નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। મિત્રો, સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગ્રીન કવરના। રાજ્યમાં ગ્રીન કવર વધારવાના મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં મહત્વના નિર્ણયમાં આવી જમીન રક્ષણ અને જાળવણીની જવાબદારી વન વિભાગની રહેશે। આ પ્રકારની જમીન ઉપર દબાણ હશે તો તેને દૂર કરવાની સત્તા વન વિભાગ પાસે રહેશે। સામાજિક વનીકરણ હેઠળ શરતોને આધીન જે તે જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા જગ્યાની પસંદગી કરાશે। વન પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ કહ્યું છે કે ગ્રીન કવર વધતા રાજ્યોનો વન વિસ્તાર વધશે, જેથી વરસાદમાં વધારો થશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેપિસ્ટ આસારામના અંધભક્તો હરક ગેલા થયા। દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવતા આસારામને ગુજરાત હાઈકોર્ટે સ્વાસ્થ્ય કારણોસર શરતી જામીન આપતા લગભગ 13 વર્ષ બાદ તેઓ સુરત પહોંચ્યા હતા। ભાવનગરથી રોરો ફેરી મારફતે આગમન કરનાર આસારામ જહાંગીરપુરા આશ્રમમાં મહંતોની વચ્ચે હજારો અનુયાયીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। ઢોલ અને નગારા સાથે દીવડા લઈને ભક્તો આશ્રમ ગેટ ઉપર ઊભા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૈન જેલ રસ્તા પર અનેક લોકોના થયા છે મોત। ઈરાનમાં રાજકીય અને આર્થિક પરિસ્થિતિ ખરાબ છે। વર્તમાન સરકાર વિરુદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે। વધતી જતી મોંઘવારી આ મધ્ય પૂર્વીય દેશના લોકોની ચિંતા વધારી દીધી છે। જૈન જેડ યુનિવર્સિટીઓથી લઈને શેરીઓ સુધી પ્રદર્શન કરી રહ્યા છે। વિરોધ પ્રદર્શન રાજધાની તહેરાનથી લઈને શિરાજ, હમેદાન અને ઇસ્ફહાન જેવા શહેરોની વચ્ચે ફેલાઈ ગઈ હતી। અથડામણમાં અંદાજિત 5 લોકોના મૃત્યુ થયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેસના ભાવમાં થયો છે ઘટાડો। નવા વર્ષના પ્રારંભે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વાહન ચાલકો અને ગ્રાહકો માટે રાહતના સમાચાર છે। ગેસ કંપનીઓએ સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹1 લઈને ₹3.5 સુધીનો ઘટાડો કર્યો છે, જ્યારે પીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹1 લઈને ₹2નો ઘટાડો કરવામાં આવ્યો છે। આ ઘટાડાનું મુખ્ય કારણ પીએનજીઆરબી દ્વારા લાગુ કરાયેલી નવી ટેરિફ સિસ્ટમ છે, જેનાથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘટ્યો છે અને સીધો લાભ ગ્રાહકોને મળી રહ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 6.5ની તીવ્રતાની ભૂકંપથી દુનિયા હાલી ડોલી ઉઠી છે। શુક્રવારે અમેરિકાના પાડોશી દેશ મેક્સિકોમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો તેવા સમાચાર સામે આવી રહ્યા છે। મેક્સિકોની રાષ્ટ્રીય ભૂકંપ એજન્સી અનુસાર શુક્રવારના ભૂકંપની પ્રાથમિક તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 6.5ની માપવામાં આવી હતી। આ તીવ્ર ભૂકંપનું કેન્દ્ર બિંદુ મેક્સિકોના દક્ષિણ રાજ્ય ગુરેરોમાં સાન માર્કેસ નજીક નોંધાયું છે। પેસિફિક કોસ્ટ રિસોર્ટ અકાપુલ્કો નજીક હતો। ભૂકંપ 40 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એનડીપીએસ એક્ટ હેઠળ ગુના હેઠળ આરોપીને 10 વર્ષની કેદની સજા। અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન કોર્ટની વિશેષ એનડીપીએસ અદાલતે 80 કિલો સાથે એક જથ્થાની ધરપકડ કરી છે અને આરોપી શૈલેષ પ્રજાપતિને 10 વર્ષની સખત કેદની સજા અને ₹2 લાખનો દંડ ફટકાર્યો છે। જજ વીબી રાજપૂતે સરકારી વકીલ દિલીપસિંહ ઠાકોરની દલીલો, 21 સાક્ષીઓ અને 45 પુરાવા તપાસીને આ સજા ફટકારી છે। આરોપીને સ્વિફ્ટ કારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાને એવો ખ્યાલ તો હોવો જોઈએ। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને પગલે ખાઈનેમી સરકારને આડે હાથે લીધા છે। તેમણે આ મામલે અમેરિકાના હસ્તક્ષેપ અંગે વાત પણ કરી, જેના પર ઈરાને વળતો જવાબ આપ્યો છે। ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સચિવ અલી લારજાનીએ કહ્યું કે અમેરિકાએ આંતરિક મામલામાં દખલગીરી કરીને વિસ્તારમાં અરાજકતા ફેલાવી છે અને તેમણે પોતાના સૈનિકોની ચિંતા કરવી જોઈએ। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય ટીમ જશે બાંગ્લાદેશ। તણાવ વચ્ચે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ દ્વારા ભારતના ઢાકાની પુષ્ટિ કરવામાં આવી છે, જે સપ્ટેમ્બર માટે ફરીથી શેડ્યુલ જાહેર કરવામાં આવશે। ભારત 28 ઓગસ્ટે ઢાકા પહોંચશે, જ્યારે 1, 3 અને 6 સપ્ટેમ્બરના રોજ 3 મેચની વન ડે ઇન્ટરનેશનલ શ્રેણી રમાશે। ત્યારબાદ 9, 12 અને 13 સપ્ટેમ્બરના રોજ 3 મેચની T20I શ્રેણી રમાશે। 2025ની શ્રેણી રદ થયા બાદ ફરીથી આ શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે। મેચોના સ્થળોની જાહેરાત પછીથી કરવામાં આવનારી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિંગ તેલના ભાવમાં વધારો, ડબ્બો ₹2680 પહોંચ્યો છે। ગુજરાતમાં સિંગ તેલના ભાવમાં ફરીથી ₹20નો વધારો થતાં ડબ્બાની કિંમત 2680 થઈ ગઈ છે। અન્ય રાજ્યોમાં વધતી માંગ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી મગફળીના પાકને થયેલા નુકસાનને કારણે આ ઉછાળો જોવા મળ્યો છે। બીજી તરફ નાગરિકોને શુદ્ધ તેલ મળી રહે તે માટે ખંભાળિયા
એપીએમસીમાં ₹1 કરોડના ખર્ચે નવું પ્રોસેસિંગ યુનિટ શરૂ કરાયું છે, જે ખેડૂતો અને ગ્રાહકો બંને માટે રાહતરૂપ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘરે બેઠા ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરો. વેબસાઇટ sarthiparivahan.gov.in ની મુલાકાત લો અને રાજ્ય પસંદ કરો. ડ્રાઇવિંગ લાયસન્સ વિભાગમાં જાઓ અને રિન્યુઅલ વિકલ્પ પર ક્લિક કરો. અહીં તમારો ડ્રાઇવિંગ લાયસન્સ નંબર સાથે જરૂરી દસ્તાવેજ અપલોડ કરો. પછી ફી ઓનલાઈન ચૂકવો. જો બાયોમેટ્રિક અથવા દસ્તાવેજ ચકાસણી હોય તો તમારે એપોઇન્ટમેન્ટ શેડ્યુલ કરાવવી પડશે અને નજીકના આરટીઓની મુલાકાત લેવી પડશે. ત્યારબાદ તમારું સ્માર્ટ ડ્રાઇવિંગ લાયસન્સ તમને 3 દિવસની અંદર મોકલવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 5 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા છે. જામનગર શહેરમાંથી પોલીસે ગેરકાયદેસર વસવાટ કરતા 5 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા છે. આમાં 3 મહિલા અને 2 પુરુષોનો સમાવેશ થાય છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક તપાસમાં તેઓ બાંગ્લાદેશી નાગરિકો હોવાનું નિશ્ચિત થયું છે, પરંતુ કોઈ વાધાજનક વિગતો સામે આવી નથી. સાવચેતીના ભાગરૂપે જામનગર પોલીસ વધુ ગહન પૂછપરછ અને તપાસ હાથ ધરી રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટાઇફોઇડના 67 શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે. ગાંધીનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં ટાઇફોઇડના શંકાસ્પદ કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. ખાસ કરીને સેક્ટર 24, 26, 28 અને આદિવાડા વિસ્તારમાં રોગચાળો ફેલાતા મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્સ અને સુપર ક્લોરિનેશનની કામગીરી હાથ ધરાઈ છે. અત્યાર સુધીમાં 67 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આમાંથી 42 દર્દીઓને સિવિલ હોસ્પિટલ તથા અર્બન સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે આ મુખ્ય સમાચાર ઉપર નજર રહેશે. પીએમ મોદી આજે દિલ્હીમાં ક્રિપા હવા અવશેષ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. મેક્સિકોમાં 6.5ની તીવ્રતાનો ભૂકંપ, 2 લોકોના થયા છે મોત. ન્યૂઝીલેન્ડ સામેની વન ડે ઇન્ટરનેશનલ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત આજે થઈ શકે છે. માઘ મેળાનો આજથી પ્રયાગરાજ એટલે કે યુપીમાં શરૂઆત કરવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.